10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આર્ચરનું ક્ષેત્રફળ ધરાવતા અસ્થિઓ સાથળની અસ્થિઓ ના ઉપરના ભાગના 50 કેજી દળ ને આધાર આપે છે, બરાબર છે। તો સરેરાશ અથવા અંદાજ દબાણ મેળવો, જ્યાં જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ લેવાનો છે, બરાબર છે। આ હું તમને શેર કરીશ ફોટો પાડીને, બરાબર છે। ચાલો નેક્સ્ટ જોઈએ આપણે। દંડ 10.2। હવે એમાં બહુ સિમ્પલ છે। એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયાનું દબાણ કેટલું હશે? તળાવની સપાટી 10 મીટર ઊંડાઈએ દબાણ કેટલું હશે? કોના પર દબાણ? તરવૈયા પર દબાણ કેટલું હશે તે શોધવાનું છે। જી તમારે 10 મીટર પ્રતિ સેકન્ડ લેવાનું છે। પછી પાણીની ઘનતા રો વોટર બરાબર 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન, બરાબર છે। એક વાતાવરણ દબાણે પાણીની ઘનતા છે, શું છે? એક વાતાવરણ દબાણે પાણીની ઘનતા આપેલી છે। તો એ લોકોએ કીધું કે આટલી ઊંડાઈએ દબાણ કેટલું હશે? આટલી ઊંડાઈ એટલે કે આપેલી હાઈટ ઊંડાઈ દબાણ કેટલું હશે? તો શું આપેલું છે સૂત્ર? પહેલા તો F બરાબર P બરાબર F ના છેદમાં A। અહીંયા ઊંડાઈ 10 મીટર આપેલી છે। પાસ્કલ દબાણ આપેલું કેટલું છે? એક વાતાવરણ દબાણ તો કે 1.01 10⁵ પાસ્કલ થાય છે, એક વાતાવરણ દબાણ થાય છે। જો આપણે અહીંયા જોવાનું છે કે વાતાવરણ દબાણ આપેલું છે, ઘનતા આપેલી છે, ગુરુત્વ પ્રવેગ આપેલો છે, તો ઊંડાઈએ દબાણનું સૂત્ર આપણે ભણી ગયેલા ગેજ દબાણ। આવું કઈ સૂત્ર ભણી ગયેલા? ગેજ દબાણ। જો વાતાવરણ દબાણ 0 હોય તો આપણું સૂત્ર કેવું બનતું હતું? સરેરાશ h rho g। પણ અહીંયા નથી, તો અહીંયા આપણે શું શોધવાનું છે? P શોધવાનું છે। તો એક આપેલું છે, વાતાવરણ દબાણ આપેલું છે, વત્તા ઊંડાઈ કેટલી છે? 10 મીટર છે, ગુણ્યા ઘનતા કેટલી આપી છે? 10⁻³ આપેલી છે, ગુણ્યા ઊંડાઈ કેટલી, ગુરુત્વ પ્રવેગ છે 10 લેવાનો છે। હવે અહીંયા છે 1.01 ગુણ્યા 10⁵ જો કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે, અહીંયા 10 2 ઘાત ને 3 ઘાત એટલે કુલ 10⁵ એમ લખી શકાય 1 ગુણ્યા 10⁵ તો 10⁵ કોમન કાઢીએ તો અંદર શું લખાય? 1.01 વત્તા 1, તો આપણો જવાબ આવશે 2.01 ગુણ્યા 10⁵ પાસ્કલ। આ તમારો જવાબ થશે। ક્યાં? ઊંડાઈએ મળતું દબાણ, ઊંડાઈએ મળતું દબાણ, બરાબર છે। નેક્સ્ટ જોઈએ। સ્વાધ્યાયનો 10.1 લઈએ આપણે। સ્વાધ્યાયનો 10.1 સમજવાનો છે। એવું પૂછ્યું છે, માનવમાં પગ આગળ લોહીનું દબાણ મગજ આગળ હોય તેના કરતા વધુ હોય, કારણ કે પગની પાસે જે લોહીનું દબાણનું છે તો એની પર શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરાબર। ગુરુત્વાકર્ષણ બળને લીધે લોહી કે કોઈ બી પ્રવાહીનું નીચે આવવાનું ઝડપ વધારે હશે, ઉપર જવાની ઝડપ ઓછી હોય, એટલે માનવનું પગ આગળ દબાણ વધુ હોય લોહીનું, જ્યાં મગજ આગળ ઓછું હોય છે। બીજું છે, વાતાવરણની ઊંચાઈએ 100 કિલોમીટરથી વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈ વાતાવરણ દબાણ ઘટીને તેના દરિયાની સપાટી આગળ મૂલ્ય લગભગ અડધું થઈ જાય છે। તો એનું કારણ છે પૃથ્વીની સપાટીથી ઉપર જતા હવાની ઘનતામાં ફેરફાર રેખીય નથી, એટલે કે સુરેખ રીતે ઘટતું નથી। દબાણનો ફેરફાર ઊંચાઈ સાથે રેખીય નથી, એટલે એવું કંઈક સૂત્ર આપેલું છે। આ બીજા જવાબમાં એવું છે P બરાબર P0 E ના આલ્ફા ગુણ્યા h, આવું કંઈક સૂત્ર આપેલું છે।
એના પ્રમાણે બદલાય છે. હવે આ જે છે ચર ઘાતાંકીય પ્રમાણગત બદલાય એટલે આલેખ પ્રમાણે કદાચ આમ આમ વધતું હોય ને આમ એની જગ્યાએ આલેખ તમને આમ વધતો દેખાય, અને જો આલેખમાં કોઈ વાતાવરણ દબાણ ઘટતું હોય તો આમ ઘટવું જોઈએ, એની જગ્યાએ સીધું આમ ઘટતું દેખાય. તો આવો નિયમ જે છે ચર ઘાતાંકીય નિયમમાં આવે છે. તે આલેખ આપણે જોઈએ દબાણ ને ઊંચાઈના રીતે, દબાણ ને ઊંચાઈનો, તો આ રીતે આપણને મળે. તો એવું કહે છે કે 6 કિલોમીટર ઊંચાઈ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે દબાણનો ફેરફાર છે હવાનું રેખીય નહીં ઘટતો, એકદમ અચાનક ઘટી જાય, લગભગ દરિયાની સપાટીથી અડધું થઈ જાય છે. એ આ સૂત્રના લીધે છે. બરાબર. ચાલો ત્રીજું એમાં છે પહેલા સવાલમાં, દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ ઓછો હાઇડ્રોસ્ટેટિક દબાણ એ અદિશ રાશિ છે. જો દબાણનું સૂત્રમાં જો આ સદિશ રાશિ બરાબર છે, અને ક્ષેત્રફળ છે તે જે તે સપાટી એનો સદિશ મળી શકે છે, ક્ષેત્રફળનો બી સદિશ બની શકે છે, પણ તેમ છતાં અદિશ રાશિ છે કારણ કે હાઇડ્રોસ્ટેટિક દબાણે પ્રવાહી પર લાગતા બળ પ્રવાહીમાં દબાણ બધી જ જગ્યાએ સમાંતર પ્રસરે છે, અને પ્રવાહીમાં દબાણની ચોક્કસ દિશા નથી હોતી. આ કઈ પ્રતિબળ નથી કે કોઈ લોકલ સપાટી અહીંયા જ લાગે તો આ પ્રતિબળ છે. આ આખું સપાટીએ લાગતું બળ છે, દરેક જગ્યાએ સરખું સમાન બળ લાગે. એટલે કોઈ દિશામાં અડધું હશે, કોઈ દિશામાં આખું હશે, એવો કોઈ સદિશ બને નહીં. એટલે આમાં દબાણ એ અદિશ રાશિ છે એમ કહેવાય. ચાલો આગળ 10.2 એ પણ સમજાવવાનું જ છે. એ પૃષ્ઠતાણને એના લગતા સવાલ છે, ડિટર્જન્ટ કે સ્નાનક સંપર્ક એવું છે, એ તો જોઈ લઈશું આપણે પછી. 10.3 પણ વધે ઘટે એ રીતે છે. પ્રવાહીનો પૃષ્ઠતાણ સામાન્ય તાપમાન સાથે શું થાય? તો કે ઘટે. તાપમાન વધે તો તાપમાન સાથે જે પૃષ્ઠતાણ છે ઘટે, કેમ કે પ્રવાહીના અણુઓ ઉર્જા મેળવે એટલે મુક્ત સપાટીએ વધારે રચાય છે, મુક્ત સપાટીએ પૃષ્ઠતાણ ઓછું થાય. જ્યાં ઉર્જા વધુ છે ત્યાં પૃષ્ઠતાણ વધુ લાગશે. વાયુની શાંતતા તાપમાન સાથે ખાલી જગ્યા, અને જ્યારે પ્રવાહીની શાંતતા તાપમાન સાથે શું છે, વધે કે ઘટે? તો શાંતતા તાપમાન સાથે વધે છે, અને પ્રવાહીઓની શાંતતા વાયુની વધે, પ્રવાહીની ઘટે. સ્વાભાવિક છે. શાંતતા એટલે કે એ કેટલું જાડું પ્રવાહી છે. જો આપણે તેલને ઉકાળે તો તેલ પતલું થાય. કેરોસીન પેટ્રોલ ને જો સળગાવીએ તો શું થાય? સીધું વાયુમાં ફેરવાય જાય, એટલે કે એની જે ઘનતા છે ઘટી જાય. એટલે ઘનતા ઘટે, શાંતતા એનું શું થાય? શાંતતા એનું સાપેક્ષ ગતિનો અવરોધ એ માટે શાંતતા કહેવાય, તો તે પણ ઘટી જાય. એટલે પ્રવાહીમાં ઘટે, વાયુમાં વધે. આકાશ સ્થિતિસ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થો માટે આકાર વિરૂપક બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં, જ્યારે પ્રવાહી માટે તે ખાલી જગ્યાના સમપ્રમાણ હોય છે. આકાર સ્થિતિસ્થાપકતા ઘન પદાર્થો માટે આકાર વિકૃતિના સમપ્રમાણ હોય છે, અને પ્રવાહી માટે આકાર વિકૃતિના દરના સમપ્રમાણ હોય છે. બરાબર. બંને જવાબમાં એક એક ખાલી જગ્યા પૂરવાની છે. સ્થાયી પ્રવાહમાં સાંકડા ભાગ પાસે વાહનનો ઝડપનો દર વધારો ખાલી જગ્યા નિર્દેશે છે, અને જ્યારે દબાણનો ઘટાડો ખાલી જગ્યા નિર્દેશે છે. જો સ્થાયી પ્રવાહમાં સાંકડા ભાગ પાસે વહનની ઝડપનો વધારો તે દળ સંરક્ષણના નિયમને અનુસરે છે, જ્યારે દબાણનો ઘટાડો તે બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે ઘટે છે. એટલે વેગ વધે, દબાણ ઓછું થાય, વેગ ઘટે તો દબાણ વધુ થાય. એ રીતે દળ સંરક્ષણમાં મોટા ભાગમાં છે ઓછો દળ જાય, બરાબર, તો રેટ ઘટે, અને ઓછા ક્ષેત્રફળ વાળો ભાગ હોય, નાની નળી હોય, તો તેમાં વધુ પ્રવાહી જાય તો દળ વધે, દળનું પ્રમાણ. તો શું થાય? દળ સંરક્ષણના નિયમ પ્રમાણે સાંકડા ભાગમાં છે, અને જ્યારે દબાણનો ઘટાડો બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે છે. પવનની ટનલના વિમાનના નમૂના માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તે વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધ થાય તેના કરતા ખાલી જગ્યા હોય છે. તો પવનની નમૂનાનું મોડેલમાં વધુ હોય, બરાબર છે, અને જે ઝડપે વાસ્તવિક વિમાનની હોય પ્રક્ષુબ્ધતા થાય તેના કરતા ટનલ કરતા વધુ જ હોય છે એમ તો, બરાબર. 10.4 પણ સમજાવો છે. 10.5 જોઈએ કે જે આપણે ભણી ગયેલા છે એવો કઈક સવાલ ગણતરી વાળો. ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોની એક છોકરી એડી પર સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર લાગતું દબાણ કેટલું હશે? પહેલા તો આવો કઈક
આકાર હોય છે, સેન્ડલ જે પહેરતા હોય ને, બરાબર, અને અહીંયા એની એડી હોય છે. એવું કહે છે એડી નો વ્યાસ આપેલો છે એ 1 સેન્ટીમીટર. હવે આ જે છે એમ કે છે કે અહીંયાથી આ સમક્ષિતિજ સપાટી પર કેટલું દબાણ લાગે છે, બરાબર, છોકરીના તળિયા વડે કે સમક્ષિતિજ તળિયા પર, તે શોધવાનું છે. સિમ્પલ છે, P બરાબર F ના છેદમાં A લેવાનું. હવે દળ છે તો શું લેવાનું? દળનું સૂત્ર F બરાબર mg, ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર. કેમ કે તળિયો જે છે એડીનું તળિયું છે એ વર્તુળાકાર છે. કેવું છે? વર્તુળાકાર છે. એટલે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. અહીંયા વ્યાસ આપેલો છે, જો આ વ્યાસ આપેલો છે, અહીંયા ભૂલ થઈ ગઈ, એટલે ડી લખાય. તો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા લેવી હોય તો d/2 કરીએ ત્યારે r મળે, એટલે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા થાય. આ ત્રિજ્યાને આપણે મીટરમાં ફેરવીએ તો 0.5 ગુણ્યા 10⁻², મીટર થાય, બરાબર. હવે એને સૂત્ર મૂકીએ આપણે. n કેટલું આપેલું છે તો કે ભાઈ 50 કિલોની છોકરી, g 10 લેવાનું. કેટલું લેવાનું? g 10 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. પાઈ એટલે 3.14 અથવા 22 પણ લઈ શકો, અને 0.5 ગુણ્યા 10⁻² નો વર્ગ, બરાબર. આનો જવાબ જે છેલ્લો આવશે તે લગભગ 6.24 ગુણ્યા 10⁶ ન્યૂટન મીટર-2. આ જવાબ આવશે સરેરાશ દબાણ. સિમ્પલ દાખલો છે પણ સમજવાનું છે. એડી નો તળિયું વર્તુળાકાર છે એટલે ક્ષેત્રફળ બદલાઈ ગયું, બરાબર. વજન આપેલું છે એટલે વજન બળ શોધવાનું અને ક્ષેત્રફળ શોધવાનું. આ 2 માર્કનો દાખલો છે, મહેનત કઈ નથી, પણ તમને સમજ પડી જોઈએ કે આ કેવી રીતે થાય છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ 10.6 આઈએમપી સવાલ. ટોરિસિલીના બોરોમીટરમાં પારો વપરાયો છે. પાસ્કલે 984 કિલોગ્રામ મીટર-ઘન ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરી નકલ કરી. વાઇન છે અહીંયા, જો પાસ્કલે શું ઉપયોગ કર્યો? વાઇન. એની ઘનતા કેટલી છે વાઇનની? 984 કિલોગ્રામ મીટર-ઘન છે. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? સામાન્ય વાતાવરણ દબાણ PA 0.1.01 10⁵ પાસ્કલ થાય છે, અને એની ઊંચાઈ કેટલી હશે? વાઇનની ઊંચાઈ કેટલી હશે શોધવાની છે. તો જો હવે ટોરિસિલીનો સિદ્ધાંત છે તો બર્નોલી સિદ્ધાંત, ઊંડાઈ સાથે આપણે જે હવાનું ગેજ દબાણ છે આ રીતે આવે પ્રવાહીનું h/g. હવે સામાન્ય વાતાવરણ દબાણ છે એને આપણે ગણીએ કે PA બરાબર h/g. ફિલ્ટર આપેલા ને આપણને કામ કે છે
અવાજ સંભળાતો જશે બધાને, રિઝ્યુમ કરીએ આપણે. હવે અહીંયા જે છે સમજીએ આપણે શું કહેવા માંગે છે કે ટોરસરીના બોરીમીટરમાં પાસ્કલે દારૂનો ઉપયોગ કર્યો, નકલ કરી. વાઇન છે. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઇનના સ્તરની ઊંચાઈ કેટલી હશે? તો સામાન્ય વાતાવરણ દબાણ એટલે આ થયું સામાન્ય વાતાવરણ દબાણ, બરાબર છે. અને ફ્રેન્ચ દારૂની ઊંચાઈ h છે, તો એનું અનુરૂપ દબાણ છે P ડેશ આવે. P ડેશ જે છે એ HROG થાય, બરાબર. એટલે અહીંયા આપણે P ડેશ જે છે આની જગ્યાએ HROG લખવું પડશે. આ P ડેશ. તો આ છે વાઇનનું ઘનતા પ્રમાણે બોરોમીટરમાં ઊંચાઈ, બોરોમીટરમાં દબાણ, બોરોમીટરમાં દબાણ થયું. હવે આપણને ઊંચાઈ જોઈએ છે h ઊંચાઈએ. હવે એમ જો સામાન્ય વાતાવરણ દબાણ માટે પારોની જે ઊંચાઈ છે તે જ આપણે ગણી કે સામાન્ય વાતાવરણ દબાણ પ્રમાણે દારૂની ઊંચાઈ જશે, તો આપણે P ડેશ બરાબર PA લેવું પડશે, બરાબર છે. માની લઈએ કે નકલ કરી છે એટલે સમજો કે દબાણ જે છે વાઇન એટલે P ડેશ એ વાતાવરણ દબાણ કેટલું જ છે, બરાબર. અત્યારે ખાસ નથી, વાતાવરણ દબાણને આપણે સરખાવી સીધે તો HROG બરાબર PA. સૂત્ર મૂકીએ આપણે. h બરાબર ઊંચાઈ જોઈએ ને, P એ વાતાવરણ દબાણના છેદમાં ρ ગુણ્યા g બરાબર 1.01 10⁵ છેદમાં ρ આપેલી છે 984 અને ગુણ્યા 10. એટલે આનો જે જવાબ આવે છે લગભગ 10.5 મીટર. કોઈનો 10.4549 જેવું આવતું હોય, પણ 10.5 મીટર આવે જવાબ. એટલે આપણને જે સામાન્ય વાતાવરણ દબાણે પારો ભરેલો છે, બરાબર. અહીંયા જો આ પારો ભરેલો છે તે માટે ઊંચાઈ h છે, તો સામાન્ય વાતાવરણ દબાણ પ્રમાણે જેટલું દબાણ હોય તો વાઇનની ઊંચાઈ કેટલી હશે તે આપણે શોધવાની હતી. ચાલો નેક્સ્ટ જોઈએ. 10.7 બી ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એક ઉર્ધ્વ બાંધકામ નું મહત્તમ દબાણ 10⁹ પાસ્કલ છે. મહત્તમ પ્રતિબળ સહન કરે છે કે આ જે દબાણ છે એ કદ પ્રતિબળને રિલેટેડ છે. અને એવું કહે છે કે બાંધકામ આટલું પ્રતિબળ સહન કરે છે. શું કરે છે? આટલું પ્રતિબળ સહન કરી શકે છે. બાંધકામ સમુદ્રની અંદરના તેલના કુવા પર મૂકવા યોગ્ય છે કે નહીં? ધારો કે આ બાંધકામ છે, મહત્તમ આટલું પ્રતિબંધ છે, એમાં આ બિલ્ડિંગ બનાવી, એ જે સહન કરી શકે છે આટલું, તેને આપણે કોઈ સમુદ્રની સપાટી છે, બરાબર, આ રીતે, અને અહીંયા છે તેલનો કૂવો, બરાબર. તો શું તે આની પર આપણે મૂકી શકીશું? આ બાંધકામ તેલનો કૂવો, બરાબર. આ બાંધકામ કેવી રીતે ખબર પડે? અહીંયા જમીન હતી, હવે અહીંયા પાણી છે અને તરલ વસ્તુ છે, એની પર બાંધકામને મૂકી શકાય ને જાણવું હોય તો આપણે શું કરે? સમુદ્રને કારણે સમુદ્રની સપાટી અથવા સમુદ્ર સપાટી વડે લાગતું દબાણ શોધવું પડે ને. પહેલા તો એ દબાણ અને આ પ્રતિબળ દબાણને સરખાવીએ. જો દબાણની રેન્જમાં આવી જાય તો બિલ્ડિંગ ઊભી નહીં શકે, બરાબર ને. સમુદ્ર અને એની નીચે જે તરલ પદાર્થ છે તેલ, એનું જે દબાણ આપણે માપી લઈએ તો, અને આનું જે પ્રતિબળ પ્રમાણે જો રેન્જમાં આવે તો આ બાંધકામ બની શકે, ટકી શકે. તો P બરાબર શું લેવાનું? HROG. સમુદ્રની ઊંડાઈએ કે અમુક સપાટીએ જે પાણી બાંધકામ છે તે લેવાનું. હવે ઊંડાઈ છે h, બરાબર, અને સમુદ્રની ઊંડાઈ છે ને h બરાબર 3 કિલોમીટર ચોપડીમાં આપેલું છે, એટલે 3 ગુણ્યા 10⁵ મીટર. રો તમને સમુદ્રની સપાટી પાણીની જ છે ઘનતા, એટલે આપણે 1000 અથવા 10 કિલોગ્રામ મીટર પ્રતિ લેવાનું છે. 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન.
અને જી તમારે 10 લેવાનું છે. બસ ગુણાકાર કરવાનો છે. 3 3 4 ઘાત 3 ગુણ્યા 10 ની 4 પાસ્કલ થાય, બરાબર છે. અથવા તો ઓલમોસ્ટ જો જી બરાબર 9.8 લઈએ એક્યુરેટ સમુદ્રની સપાટીએ, તો આ થશે 2.94 10 ની 7 ઘાત 4 ની જગ્યાએ 7 આવશે, 7 ઘાત પાસ્કલ થાય. તો 3 કિલોમીટર ઊંડાઈ લગભગ 3 ગુણ્યા 10 ની 7 પાસ્કલ થાય તો બાંધકામ યોગ્ય છે કહેવાય ને. કેમ કે પેલા રેન્જ કેટલી છે 10 ની 9 ઘાત છે ને, એટલે બાંધકામ યોગ્ય છે. બીજું, કારણ કે 10 ની 9 ઘાત નું મહત્તમ પ્રતિબળ છે, બરાબર છે. મેં કીધું તેમ મહત્તમ પ્રતિબળ 10 ની 9 ઘાત નું છે અને આપણને સામાન્ય રીતે 10 ની 7 ઘાત નું પ્રતિબળ મળ્યું છે એમ સમજો. દબાણ જે આવતે પ્રતિબળ સમજો 10 ની 7 ઘાત નું છે. એટલે આ બાંધકામ એવી ક્ષમતા ધરાવે છે કે દરિયાની સપાટીએ તેનું દબાણ આટલું હોય તો પણ પ્રતિબળ સહન કરી શકે છે. ચાલો નેક્સ્ટ. હાઇડ્રોલિક લિફ્ટ વાળો આવ્યો 10.8. હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કેજી 3 ગુણ્યા આટલું મહત્તમ દળ લિફ્ટ કરી શકે એવી હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ છે. આ વજન ઉચકતા પિસ્ટનનું આર્ચનું ક્ષેત્રફળ આપેલું છે. પિસ્ટનનું આર્ચનું ક્ષેત્રફળ. પિસ્ટન તમને ખ્યાલ હોવી જોઈએ. પિસ્ટન વર્તુળાકાર ધરાવતો એક સળિયો હોય જેનો એક ભાગ મોટું આડછેદ હોય, બીજું નાનું પણ હોઈ શકે છે. એનું ક્ષેત્રફળ આપેલું છે 425 સેન્ટીમીટર સ્ક્વેર છે. એની જગ્યાએ 425 ગુણ્યા 10 ની -4 મીટર -2 થશે, મીટર સ્ક્વેર થશે. ચાલો એમ છે, એ છે તો જી આપણે 9.8 કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લેવાય. હવે દબાણનું સૂત્ર શું છે? તો હાઇડ્રોલિક લિફ્ટમાં મેં તમને કીધેલું કે ક્ષેત્રફળ ગમે એટલું મોટું કે નાનું હોય, બરાબર, આ રીતે. તો શું થાય? ક્ષેત્રફળ મોટું હોય કે નાનું હોય, અહીંયા જેટલું દબાણ લાગશે એટલું જ અહીંયા પણ દબાણ લાગશે. દબાણ સરખું હોય તો સૂત્ર લગાવવાનું F બરાબર P બરાબર F ના છેદમાં A. F એટલે વજન બળ mg, એના છેદમાં ક્ષેત્રફળ A. વજન આપેલું છે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત કિલોગ્રામ. g 10 છેદમાં 425 ગુણ્યા 10 ની -4. આ બધા ઘાતને આપણે 10 ની -4 ઉપર પ્લસ થઈ જાય. અહીંયા 5 3 8 એટલે આપણો જવાબ 6.92, ઓલમોસ્ટ 6.92 10 ની 5 ઘાત ન્યૂટન મીટર -2 આટલો જવાબ આવશે. મહત્તમ દબાણ P બરાબર 6.92 10 ની 5 ન્યૂટન મીટર -2 થશે, બરાબર છે. ચાલો ઉદાહરણ તો આપણે જો એ રીતે ઉદાહરણ 10.3 છે તેવું જ ઉદાહરણ આપણે અત્યારે આપણે સ્વાધ્યાયનો જો 10.6 કે 10.7 દરિયાના સપાટી આગળ ઘનતા 1.29 કિલોમીટર પ્રતિ ઘન 10.3 ઉદાહરણ એવું આપ્યું છે. ઊંચાઈ સાથે ફેરફાર થતો નથી તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે એવું સાબિત કરવાનું છે. એટલે હાઈટ જ શોધવાની છે અને સામાન્ય વાતાવરણ દબાણનો ઉપયોગ કરીને શોધવાનું છે. આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 10.7 કે 10.6 નંબરનો દાખલો સ્વાધ્યાયનો જોયો હતો. એવો દાખલો ઉદાહરણમાં 10.3 છે. 10.4 એ મોટો દાખલો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરાબર. ઉદાહરણ નંબર 10.4. 10.5 પણ મોટો છે પ્રશ્ન, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ લેક્ચરમાં, બરાબર. હવે એકમ કસોટી તમારી 23 તારીખે જેવું ગોઠવવાનું છે એનો સમય શેડ્યુલ અને બધું વોટ્સઅપ પર તમને શેર કરવામાં આવશે અને આજનો વિડીયો રેકોર્ડિંગ થાય છે તે પણ જોવા મળશે, બરાબર.
અને જેટલા બી દાખલાનું સોલ્યુશન મેં લખેલું છે જોવા માટે તમે જો દર્પણ હોય તો એમાં જોઈ શકો છો, બરાબર, અને એ બધું તમે નોંધ કરી શકો છો. ચાલો આજની હાજરી લઈ લઈએ આપણે, એટલે છેલ્લું કામ પૂરું. ચાલો મીટિંગ એડ કરીએ.